હલો મિત્રો, આજે આપણે 11 જીવ વિજ્ઞાન પ્રકરણ નંબર 8 એમાં કોષ અને તેના પ્રકાર વિશે આપણે શીખીશું. એન ઓવરવ્યૂ ઓફ સેલ, કોષનું વિહંગાવલોકન. તો આપણે કોષ જોઈએ. એ કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. હવે કોષને આપણે બે ભાગમાં વહેંચી શકીએ, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. અને આ બંને કોષોનું આપણે સરળતાથી અવલોકન કરવું હોય તો વનસ્પતિ કોષોનું અવલોકન કરવા માટે ડુંગળીની પાતળી છાલ લઈ એમાં આપણે સરળતાથી સૂક્ષ્મદર્શક દ્વારા એનું નિરીક્ષણ કરી શકીએ છીએ. જ્યારે પ્રાણી કોષોનું આપણે અવલોકન સરળતાથી કરવું હોય તો મનુષ્યના ગાલના કોષો લઈને સૂક્ષ્મદર્શકમાં તેનું સરળતાથી અવલોકન કરી શકીએ છીએ. હવે આ કોષ એના પ્રકાર શાને આધારે પાડવામાં આવે છે આપણે તો કોષના પ્રકાર સૌથી પહેલાં આપણે લઈએ કોષ દિવાલને આધારે. તો કોષ દિવાલને આધારે કોષ દિવાલની હાજરી કે ગેરહાજરી પરથી આપણે બે પ્રકાર લઈ શકીએ, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. જો વનસ્પતિ કોષ હોય વનસ્પતિ કોષો હોય તો વનસ્પતિ કોષોની ફરતે સેલ્યુલોઝની બનેલી નિર્જીવ કોષ દિવાલ આવેલી હોય છે. જ્યારે પ્રાણી કોષની ફરતે આવી સેલ્યુલોઝની બનેલી નિર્જીવ કોષ દિવાલની હાજરી હોતી નથી. એમાં કોષની ફરતે માત્ર કોષ રસ સ્તરની હાજરી જોવા મળે. એટલે કોષ દિવાલની હાજરી હોય તો વનસ્પતિ કોષ, કોષ દિવાલની ગેરહાજરી હોય તો આપણે એને કહીશું પ્રાણી કોષ. હવે આગળ જોઈએ આપણે તો કોષ કેન્દ્રને આધારે આપણે આ કોષના કયા પ્રકાર પાડી શકીએ. તો કોષ કેન્દ્રને આધારે આપણે કોષના બે પ્રકાર લઈ શકીએ, આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ. પહેલાં સુકોષ કેન્દ્રી કોષ વિશે જોઈ લઈએ આપણે. તો સુકોષ કેન્દ્રી કોષ હોય તો આ કોષની ફરતે, આ કોષ કેન્દ્રની ફરતે બેવડા પટલનું બનેલું કોષ કેન્દ્ર પટલ એની હાજરી જોવા મળે છે. અને કોષ કેન્દ્ર પટલની અંદર જે પ્રવાહી છે એને કોષ કેન્દ્ર રસ તરીકે ઓળખવામાં આવે. અને કોષની અંદર આવેલું પ્રવાહી એટલે કોષ રસ, આ બંને એકબીજાના સંપર્કમાં રહી શકે માટે આ કોષ કેન્દ્ર પટલમાં થોડા અંતરે છિદ્રો જેવી રચના જોવા મળે છે, જેને કોષ કેન્દ્ર પટલના છિદ્રો કહેવાય. અને એના દ્વારા કોષ કેન્દ્ર રસ અને કોષ રસ એકબીજાના સંપર્કમાં રહેતા હોય છે. એ ઉપરાંત સુકોષ કેન્દ્રી કોષમાં કોષ કેન્દ્ર પટલ ઉપરાંત પટલ વિહીન એક અંગિકા પણ આવેલી હોય છે, જેને કોષ કેન્દ્રિકા તરીકે ઓળખવામાં આવે. કેટલાક આરએનએના નિર્માણ સાથે, ખાસ કરીને આરએનએના નિર્માણ સાથે આ અંગિકા સંકળાયેલી છે. તો કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકા ધરાવતા કોષ કેન્દ્રને આપણે સુકોષ કેન્દ્ર કહીશું અને આવા કોષને સુકોષ કેન્દ્રી કોષ તરીકે ઓળખીશું. અને આવા કોષમાં આપણે જોઈશું કે આનુવંશિક દ્રવ્ય જે ડીએનએ છે એ પટલમય રચના વડે ઘેરાયેલું હોય છે. જ્યારે આદિકોષ કેન્દ્રી કોષની અંદર આ કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકાનો અભાવ હોય છે. એમાં માત્ર આનુવંશિક દ્રવ્ય ડીએનએ અથવા આરએનએ આવેલું હોય છે અને જે પટલમય રચના વડે ઘેરાયેલું હોતું નથી. તો આ રીતે કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકાની હાજરી કે ગેરહાજરી પરથી આપણે એને આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ તરીકે ઓળખીશું. બેક્ટેરિયા નીલહરિત લીલ એનો સમાવેશ આદિકોષ કેન્દ્રી કોષમાં થાય છે, જ્યારે મોટાભાગના વનસ્પતિ કોષો, પ્રાણી કોષો એનો સમાવેશ સુકોષ કેન્દ્રી કોષમાં થાય છે. તો આપણે જોઈ શકીએ કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ આવેલું હોય છે, કોષ કેન્દ્રમાં કોષ કેન્દ્રિકાની પણ હાજરી હોય છે, કોષ કેન્દ્ર રસ પણ આવેલું હોય છે અને પટલમય રચનાથી ઘેરાયેલું આનુવંશિક દ્રવ્ય આવેલું હોય છે. હવે એ ઉપરાંત કોષની અંદર જે તરલ માધ્યમ છે જેને આપણે કોષ રસ, અને એ કોષ રસમાં વિવિધ અંગિકાઓની હાજરી આપણે જોઈએ. તો તેને આધારે આપણે જોઈએ તો આપણે આગળ જોઈએ કે આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ. તો આવી કઈ અંગિકાઓ આદિકોષ કેન્દ્રી કોષમાં હોય, કઈ અંગિકા સુકોષ કેન્દ્રી કોષમાં હોય. તો આપણે જોઈએ કે આદિકોષ કેન્દ્રી કોષમાં માત્ર જનીન દ્રવ્યો હોય છે જે ન્યુક્લિયો પ્રોટીનના પુંજ સ્વરૂપે હોય છે, પટલમય રચનાથી ઘેરાયેલી હોતી નથી. એ ઉપરાંત અંતઃકોષ રસજાળ, ગોલ્ગીકાય, લાઇસોઝોમ, કણપસૂત્ર, સૂક્ષ્મકાય, રસધાની આવી પટલમય અંગિકાઓ એનો આદિકોષ કેન્દ્રી કોષમાં અભાવ હોય છે. જો કોઈ અંગિકા આવેલી હોય તો માત્ર છૂટી છવાઈ અંગિકા છે રિબોઝોમ, અને આ રિબોઝોમ
સુકોષ કેન્દ્રી કોષમાં મુક્ત પણ હોય અને અંતઃકોષ રસધાની સપાટી સાથે પણ જોડાયેલી હોય છે. આદિકોષ કેન્દ્રી કોષમાં જે રિબોઝોમ છે એનું કદ 70 સ્વેડબર્ગ કદનું હોય છે અને એ ઉપરાંત આદિકોષ કેન્દ્રી કોષમાં કોષ રસ પટલમાંથી અંદરની તરફ ઉદ્ભવેલા પ્રવર્ધો જેવી રચના સ્વરૂપે મેસોઝોમ નામની અંગિકા પણ જોવા મળે છે, જે શક્તિ વિનિમય સાથે સંકળાયેલી અંગિકા છે. આ મેસોઝોમ સુકોષ કેન્દ્રી કોષમાં એનો અભાવ હોય છે. જ્યારે આ જ અંગિકાઓ સુકોષ કેન્દ્રી કોષમાં લઈએ તો તેમાં સુવિકસિત કોષ કેન્દ્ર તો છે જ, એ ઉપરાંત અંતઃકોષ રસજાળ, ગોલ્ગીકાય, લાઇસોઝોમ, કણપસૂત્ર, સૂક્ષ્મકાય અને રસધાની જેવી અંગિકાઓ સુકોષ કેન્દ્રી કોષમાં આવેલી હોય છે. માત્ર આદિકોષ કેન્દ્રી કોષમાં જે લાઇસોઝોમ જોઈ ગયા એ અંગિકામાં હોતી નથી. એમાં શ્વસન સાથે સંકળાયેલી અંગિકા કણપસૂત્ર આવેલું હોય છે. આ અંગિકાઓ ઉપરાંત સુકોષ કેન્દ્રી કોષમાં હરિતકણ અને તારા કેન્દ્ર આપણે જોઈએ તો વનસ્પતિ કોષોમાં હરિતકણોની હાજરી હોય છે. એ ઉપરાંત વનસ્પતિ કોષો હોય તેમાં રસધાનીઓનું પ્રમાણ પણ વધારે હોય, રસધાની વધુ મોટી હોય છે. જ્યારે પ્રાણીકોષ સ્વાવલંબી નથી એટલે એમાં હરિતકણોનો અભાવ હોય છે અને રસધાની નહિવત હોય અથવા ખૂબ ઓછી હોય છે. તો આ રીતે વનસ્પતિ કોષોમાં હરિતકણ અને રસધાની, જ્યારે પ્રાણીકોષોમાં બંને અંગિકાઓનો અભાવ હોય છે. એ ઉપરાંત પ્રાણીકોષમાં કોષ વિભાજન સાથે સંકળાયેલી એક અંગિકા આવેલી હોય છે જેને તારા કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે. આ તારા કેન્દ્ર અને વનસ્પતિ કોષોમાં ગેરહાજરી હોય છે. તો આ રીતે આપણે કોષ દિવાલ, કોષ કેન્દ્ર અને તેમાં આવેલી અંગિકાઓ આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષમાં જોઈએ. એ ઉપરાંત કોષોના કદમાં પણ વિવિધતા જોવા મળે છે. કદમાં વિવિધતા માટે આ બધા જ જે પ્રશ્નો છે એ એમસીક્યુમાં પૂછાય છે. એમાં જોઈએ સૌથી પહેલો કે સૌથી નાનો કોષ તે માઇક્રોપ્લાઝમા અથવા જેને આપણે પીપીએલ તરીકે ઓળખીશું, પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ, અને એની લંબાઈ 0.1 થી 0.3 માઇક્રોમીટર જેટલી હોય છે. બીજો આપણે લઈએ સૌથી મોટો પ્રાણીકોષ, તો સૌથી મોટો પ્રાણીકોષ છે શાહમૃગનું ઈંડું અને એનું કદ 170 બાય 132 મિલીમીટર જેટલું હોય છે. ત્રીજો આપણે લઈએ મનુષ્યના રક્તકણ, 7 માઇક્રોમીટર વ્યાસ ધરાવતા હોય છે. બેક્ટેરિયા જે 3 થી 5 માઇક્રોમીટરની લંબાઈ ધરાવતા હોય છે. સૌથી લાંબો પ્રાણીકોષ લઈએ આપણે તો પ્રાણીકોષો પૈકી ચેતાકોષ, એની લંબાઈ સૌથી વધારે હોય છે અને લગભગ 90 સેન્ટીમીટર સુધીની લંબાઈ ધરાવતા ચેતાકોષો પણ માનવ શરીરમાં આવેલા હોય છે. બહુકોષી સજીવના કોષો આપણે લઈએ તેનું જે કદ છે 5 થી 100 માઇક્રોમીટર સુધી હોય છે અને લીલની અંદર એસિટેબિલેરિયા એની જે લંબાઈ છે 10 સેન્ટીમીટર જેટલી હોય છે. તો આ રીતે કોષો એના કદમાં પણ વિવિધતા જોવા મળે છે. એ જ રીતે કોષની રચના અને તેના કાર્યો તેને આધારે કોષના આકારમાં પણ વિવિધતા જોવા મળે અને એના આકારમાં વિવિધતા તેના કાર્યો અને એમાં અનુસાર તેમાં ભિન્નતા, કાર્યો અનુસાર ભિન્નતા જોવા મળે. જુદા જુદા આકારના કોષો જોવા મળે, જેવા કે બિંબાકાર, બહુકોણીયાકાર, સ્તંભાકાર, ઘનાકાર, તંતુમય, ગોળાકાર અથવા અનિયમિત આકારના કોષો પણ જોવા મળે છે. તો આ રીતે કોષની અંદર ઘણી બધી વિવિધતા જોવા મળે છે. થેન્ક યુ ઓલ.